જય જોહાર, જય આદિવાસી દોસ્તો, તમે કેમ છો? વાલા કે શું ચાલે કામકાજ? હું તો આવ્યો છું બીજા ગામમાં. તમે જોઈ શકો છો પાછળ, આ પાછળનું છે ને જે ગામડું તઈ અમે પહેલાં રહેતેલા. આ ગામમાં નહીં રહેતેલા, અમારી વાડી તો તઈ છે, તઈ આગળ. મેં કહું ચાલને આવ્યો તો ગામમાં થોડુંક તમને આ બાજુનો નજારો દેખાડું. પહેલાં તો આટલેકથીનું કપાસ વેનતેલા તમે જોઈ શકો છો. જેટલું દેખાય ને એટલું અમે વેનતેલા. આટલેક અમે પહેલાં ભાગ કરતેલા અને 3-4 મહિના પહેલાં થાંભલો આવી ગયો ત્યારે બહાર ખરાબ જ કરી દીધેલું વળી. એટલે આ થાંભલો રોકવા મોટા ટ્રક આવતેલા એવું તેવું. તે દોસ્તો અમને છે ને અમને વાયરલું કરે છે. તમને કઈ જઈને દેખાડું. તમે જોઈ શકો છો કપાસ કેટલા મોટા મોટા થઈ ગયા છે અને કપાસ ભલે મોટા થઈ ગયા પણ બધા નમી ગયેલા. એટલે કે અમે દવા મારવા અને એમાં આવતેલા. તમે જોઈ શકો છો પાર એમ સાપત થઈ ગયું, કશું નહીં દેખાતું, નકરો લાકડો દેખાય. કેવું લાગે એમ આજે ચશ્મા પહેરીને જો વિડીયો ઉતારું તો કેવો સારો લાગે. તડકો લાગે ને એટલે પહેરવું પડે. તો દોસ્તો તમે જોઈ શકો છો આ રહ્યું આ થાંભલાનો વાયરથી પેલો થાંભલો વચ્ચેથીનો વાયર જ કાપીને નાખ્યો હોય એવું લાગે. તો દોસ્તો તમે જોઈ શકો છો આ રહ્યો થાંભલો પડવાના કારણે એટલે દોયરું બાંધી દીધેલું છે. કેમ દોયરું બાંધ્યું મને ખબર નથી, કેમ કે એ તો હવે જો ને આટલેક થાંભલાનો વાયર કાપી નાખ્યો અને આટલેક નીચે રહેતો તમે જોઈ શકો છો. આટલેક રહેતો ને તો પેલે સુધી પેલું કરી દીધેલું છે. તઈહો જોડીને આટલેખો જોડીને વચ્ચે ખાલી જગ્યા. કેમ કે આ મોટો થાંભલાને પેલું શું કરવા વાયર લટકાવવા માટે એવું કરવું પડે. આ ગજબ જ યાર, આ કયો વાયર કેતા તમે દોસ્તો જોઈ શકો છો. ખેતીવાડી આપણે જે આ નવો થાંભલો આવ્યો ને તેને મારે બસ એટલું કેવું છે, ઉનાળા હરું કર્યું હોય તો સારું રહે ને. કેમ કે અમને તો કપાસને બધું જે વાવ્યું હોય તો બહાર બધું બગડી જાય. એટલે તો આખું ખેતર આમ જ થઈ જઈને આ કાકાના ખેતર બાજુમાં. તો પેલા રોડે કેવી રીતે કરતા હશે? પાછું આમ કેવી રીતે કાઢશે? ઝાડવા મોટા મોટા છે. પેલો રોડ આપણે કરજણ થી આમ જ જઈએ રોડે કેવી રીતે ફેરવી કાઢવું નહીં પણ આયા શું કહેવાય ઉનાળે આવ્યા હોય તો સારું ને. આ તો અમને આપણે કપાસની સિઝનમાં જ આવ્યા. તો દોસ્તો મારે તમને બસ એટલું કેવું છે કે આ વિડીયો મેં ટૂંકા નહીં લીધે મૂકું છું. કેમ કે તમારી જોડે એટલો બધો ટાઈમ નહીં હોય અને આટલો બધો લાંબો હોય તો તમે જોઈ નહીં શકો છો. એટલે મેં કેમ લાઈન થોડા ટૂંકા વિડીયો મૂકું. તમે જોઈ શકો છો અમે પહેલાં જે રહેતેલા ને તે વાડી કે કૂવો કે એટલે કે આવ્યો છું હું જોવા કરીને કેવો નજારો છે કેવો નહીં. આ તમે જોઈ શકો છો કપાસ નકરા અને એ વાડી તઈ જવું પણ કોઈ નથી વાડીએ એટલે તઈ નહીં જઈ શકતો. એટલે મેં તમને આટલેક રહીને જ દેખાડું. અને જોઈ શકો છો કે આ થાંભલા નાખેલા તે હવે વાયર લંબાઈ કરેલા છે. હવે આ થાંભલેથી પેલા થાંભલે જોડે છે. બસ એટલું જ આવું કામકાજ ચાલે છે. અને તમે જોઈ શકો છો આ કપાસ આ હજુ અમને પૂરો થઈ ગયેલો છે.
કશું નથી, આ કોક ડીંડવા છે અને ફૂલો છે. પછી દોસ્તો એવું થશે કે છૂટું પાણી વાર દેશે, પછી આ ખાતર નાખેલું જ છે, પછી દવા માર દેશે એટલે ફરીથી નવેસરથી નીચે થળમાં ફૂટી જશે. કેવો મસ્ત એમ. એ વખતે મારે ઘરે જવાનું થઈ જશે એટલે એ તો નહીં મેર પડે. બાકી તમને મેં તઈ જઈને દેખાડીશ. કેમ કે આટલે મારે તઈ કપાસ વેણવાનું ચાલે ને પછી આટલે મેં શું કરવા આવું એમ. તઈ જઈને તમને મેં બતલાવીશ. દોસ્તો તમે જોઈ શકો છો આ તારની ઉપર એક મોના આપણી જેવો છે કાકો ચાલીને આવી રહ્યો છે. તમે જોઈ શકો છો પેલો એ દેખાય એ, અને આ બાજુ થઈ ગયા કમ્પ્લીટ. તમે જુઓ કેવો એ રહ્યો. તો ગાઈસ, તો મળીશું બીજા વિડીયોની અંદર. આ વિડીયો હા એટલે કે સમાપ્ત કરીએ. બન્યા રહેજો બીજા વિડીયોની અંદર.